એક જ ક્ષણનો આવેશ બે જિંદગી તબાહ કરી નાખે તેવી આ ઘટનાએ સૌ પર અત્યારે છાપ છોડી છે। આ ઘટનાથી સૌ કોઈના અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે એવો તો કેવો ઝઘડો કે જેના પર આ ઝઘડાની અંદર મોઢા અને ગાલ પર અસંખ્ય બચકા ભર્યા છે। આ જ મુદ્દે મારી સાથે ચર્ચા કરવા માટે મનોજ ચિકિત્સક જોડાયા છે, જેનું નામ છે ભવ્ય ભાલોડિયા। ડોક્ટર ભવ્ય ભાલોડિયા મારી સાથે આ મુદ્દે જોડાયા છે। આપણે મનોજ ચિકિત્સક પાસેથી જાણીશું કે આ खूब ज गंभीर घटना बनी है। आ प्रकारનું કૃત્ય ને પહેલા તો કેવું કહેવાય, આ માનસિક આ લોકોની નીતિ કેવી કહી શકાય? ડોક્ટર ભવ્ય। Yes, जी। Thank you so much for having me on this platform. સૌપ્રથમ વાત કરું તો જે બી ઘટના ઘટી છે એ બહુ જ દયનીય અને દુખી કરનારી ઘટના છે। હવે એના પાછળનું કારણ તો શાયદ હવે અંકબંધ રહી જશે, કેમ કે જે મોતને ઘાટ ઉતારનાર યુવક છે એ બી પોતે મૃત્યુ પામેલો છે। પણ એટલું કહી શકાય કે જે બી અંગત જીવનનો પ્રોબ્લેમ હતો, જે બી બંને વચ્ચે ઝઘડો થયો હશે, એમાં એ ટૂંક સમયનો જે આવેગ છે એ કંટ્રોલ ના કરી શક્યા અને એ આવેગના અનુસંધાને એને એ જે ગુસ્સામાં એને એનું જજમેન્ટ ઇમ્પેર થયું અને જે બી ડિસિઝન લીધું, જે બી મારપીટ કરી, જે બી જધન્ય કૃત્ય કર્યું, એના કારણે એ યુવતીનું ડેથ થયું। જી ડોક્ટર ભવ્ય, નાનપણથી જ બાળકને એંગર ઇસ્યુ જોતા હોય છે, ખાસ કરીને જે સિંગલ ચાઇલ્ડ હોય, મા બાપનું લાડલું હોય, એટલે એંગર ઇસ્યુ તેને ત્યારથી કહી શકાય કે ત્યારથી જ જન્મ લીધો હોય એંગર ઇસ્યુએ। અને અત્યારે હવે આ એક સૌથી ચર્ચા કરવા જેવો મુદ્દો બની ગયો છે કે આજકાલ આ એંગર ઇસ્યુ અને આ બધું કોમન થઈ ગયું છે, અડધા લોકો માટે આ કૂલ થઈ ગયું છે। આવા પિક્ચરો પણ અસંખ્ય બને છે કે જેમાં એંગર ઇસ્યુ એટલે કે આમ કંઈક બહુ મોટી વાત કહેવાય અને આ તો બહુ આમ સીન સપાટાવાળી વાત કહેવાય કે એંગર ઇસ્યુ આમ તેમ। પણ આ એક ડિપ્રેશનનો શિકાર કહેવાય કે આ એક એવી માનસિકતા કહેવાય કે શું કહેવાય કે અચાનક આટલો બધો ગુસ્સો આવી જાઓ કે કોઈના જીવની પણ પરવા ન કરવી? આ ખૂબ સરસ ક્વેશ્ચન છે તમારો કે જે આવેગ છે અને ગુસ્સો છે એનું જે રીતના સમાજ અવલોકન કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન કરી રહ્યું છે એ, અને બીજી વાત છે કે એને શું રોગની દ્રષ્ટિએ જોઈ શકાય કે કેમ? તો એક સીધી વાત છે કે જ્યારે બી માણસ ડિપ્રેશનમાં હોય ત્યારે એની વિચાર શક્તિ બહુ જ બ્લાઇન્ડેડ થઈ ગઈ હોય છે, બહુ જ સંકુચિત હોય છે। ત્યારે તેને સાચું અને ખોટું એનું ભાન રહેતું નથી, એનું જજમેન્ટ ઇમ્પેક્ટ થઈ જાય છે કે મારે અત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ। તો જો આવા કન્ડિશનમાં જો માણસને ગુસ્સો આવે તો ત્યારે આવા અલગ અલગ પ્રકારના કૃત્યો બનતા હોય છે। પછી બીજું એક અમારી સાયકિયાટ્રીમાં એક ટર્મિનોલોજી છે પુઅર ઇમ્પલ્સ કંટ્રોલ, કે જે ગુજરાતીમાં આપણે વાત કરીએ તો આવેગ ઉપરનું ખરાબ નિયંત્રણ। તો આ બી એક મેડિકલ કન્ડિશન કહી શકાય કે જેમાં કોઈ બી પ્રકારના આવેગ ઉપર જે તે દર્દીનો કાબુ હોતો નથી। તો ઉદાહરણ તરીકે જે આવા કયા કયા પ્રકારના આવેગો છે તો કહે છે વ્યસન કરવું, ગુસ્સો કરી મારપીટ કરવી, ગાળાગાળી કરવી, શબ્દો ઉપરનો કાબુ ના હોય, વાણી ઉપરનો આવેગ ઉપરનો કાબુ ના હોય, બરોબર। પછી ઘણી વખત આપણે જોતા હોય છે સમાજમાં સેક્સ્યુઅલ અસોલ્ટ્સ બનતા હોય છે, તો એમાં બી ઘણી ખરી વખત એવું બની શકે કે દર્દી પોતે પોતાના સેક્સ્યુઅલ આવેગનો કાબુ કરી શક્યો હોતો નથી। રહી વાત બીજીની કે જે આપણે સમાજમાંથી જોઈ રહ્યા છીએ કે અત્યારના ઘણા બધા યંગસ્ટર્સને આ ગુસ્સો છે, મારપીટ કરવી છે, દબંગાઈ કરવી છે, એક ટ્રેન્ડિંગ બની ગયું છે। તમે જોયું હશે આજકાલ માફિયા પ્રકારની જે વાઇબ લોકો ચેઝ કરે છે ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, રાઈટ? માફિયા સોંગ લગાવવા, એની પાછળ રીલ્સ બનાવી, કારમાં એ રીતના સ્ટન્ટ કરવા, બાઇકમાં એ રીતના સ્ટન્ટ કરવા, હથિયારોની સાથે રીલ્સ બનાવી અને એક પોતાની આગવી ઓળખ ઊભી કરવી સોશિયલ મીડિયા ઉપર કે આ એક માફિયા ટાઈપની વ્યક્તિત્વ ધરાવે છે, જો આની સાથે પંગો લેવામાં આવશે તો નુકસાની થશે। તો ક્યાંક ને ક્યાંક આ આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ। યંગસ્ટરની ખાસ કરીને વાત કરીએ તો આવી વસ્તુને પ્રોત્સાહન ના મળવું જોઈએ, અને પર્ટિક્યુલરલી જે આ કોઈ સારી બાબત નથી। પોતાની જાતને અસામાજિક તત્વ તરીકે સ્થાપિત કરવા શું સારી બાબત છે? શું સમાજ એની સારી નોંધ લેશે? શું આપણા માટે ભવિષ્યમાં આ વસ્તુ આપણું સારું ભવિષ્ય બતાવશે? આ પ્રશ્નો ઊભા કરે છે। જી ડોક્ટર ભવ્ય, આ ટાઈપનો સ્વભાવ હોય, આ ટાઈપનું હોય તો એને કયા પ્રકારની કહી શકાય કે આ કોઈ બીમાર છે, આ કોઈ રોગ છે, આને કોઈ ક્યોર છે, દવાથી ઠીક થાય, કેવી રીતે ઠીક થાય?
અ, જો વાત કરીએ પુઅર ઇમ્પલ્સ કંટ્રોલની, આ કિસ્સાને આપણે સાઈડમાં મૂકીને વાત કરીએ તો જી કેમ કે પર્ટિક્યુલર કિસ્સામાં આપણે જજમેન્ટ નહીં લઈ શકીએ, કેમ કે યુવકનું પોતે મૃત્યુ પામેલ છે, જી બિલકુલ તો આપણે બિલકુલ. એની સાથે વાતચીત કરીને આગળ જાણી શકીએ. હમ. પણ ઓવરઓલ વાત કરીએ, જનરલ વાત કરીએ તો યસ, ડેફિનેટલી એંગર મેનેજમેન્ટ કરી શકાય છે. સૌથી પહેલા પ્રોફેશનલની મદદ લઈને એ જાણવું જોઈએ કે જે આ આવેગ ઉપરનો કાબુ નથી, શું એ વારે ઘડીએ થાય છે, શું એ આપણા પ્રકૃતિમાં બેસી ગયો છે કે હમણાંથી આવ્યો છે, એ બીજી કોઈ બીમારીનો ભાગ તો નથી ને. તો એ પ્રકારની પ્રોફેશનલની સલાહ, પ્રોફેશનલ સાયકેટ્રિસ્ટની કન્સલ્ટ કરીને આપણે જરૂરથી જાણી શકીએ છીએ, અને એની ઉપરથી અમે નિદાન કરીને એની સારવાર શક્ય છે, જેમાં કાઉન્સેલિંગ હોય છે, સાયકોથેરાપી હોય છે, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી હોય છે, ડાયાલેક્ટિકલ બિહેવિયર થેરાપી હોય છે, અને જરૂર પડી અમે લોકો મેડિસિનનો પણ ઉપયોગ કરીએ છીએ કે જ્યારે આવેગ વ્યક્તિની જાણ હોવા છતાં એ કંટ્રોલ ના કરી શકે અને આવા સામાજિક, આર્થિક અથવા અંગત જીવનમાં નુકસાન પહોંચાડી શકે એવા ડિસિઝન જ્યારે માણસથી લઈ જવાતા હોય છે અને પાછળથી પછતાતા હોય છે, ત્યારે અમે સાયકોથેરાપી અને ડ્રગ એટલે કે મેડિસિન બંનેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે ઘટનાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, આ ઘટનાની અંદર 3 મહિનાથી તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, એક સાથે રહેતા હતા. એક સાથે આ યુવતી આ યુવક સાથે આટલો સમય તેને વિતાવ્યો, 3 મહિના, 90 દિવસ ગણીએ આપણે. પણ આ 90 દિવસની અંદર આ યુવતીને એકવાર પણ એવી ખબર નહીં પડી હોય કે એકવાર પણ એને આ યુવક પર એવો શક નહીં થયો હોય કે આનો ગુસ્સો આ લેવલ સુધી જઈ શકે. આવા લોકોની ઓળખ કેવી રીતે કરવી જોઈએ? સામાન્ય રીતના આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં ખ્યાલ નથી હોતો કે કોઈ બી માણસ આ હદ સુધીનું કૃત્ય કરી શકે છે. પણ યસ, જો જનરલ વાત કરું આપણને કે આપણો પાર્ટનર છે અથવા તો આપણો મિત્ર છે કે સગાવાલા છે, કોઈનો સ્વભાવ ગુસ્સાવાળો છે, અથવા તો તમે એના જીવનમાં અલગ અલગ જગ્યાએ એવા નિશાનીઓ તમે જોઈ છે કે જેનો એના આવેગો ઉપરનો કંટ્રોલ ઓછો છે, જેમ કે જરૂરિયાત વિના એટલો બધો ખર્ચો કરી દેવો, એની કેપેસિટી કરતાં વધારે ખર્ચો કરવો, આ એક આવેગ છે. પછી વારે ઘડીએ નાની નાની બાબતમાં ગુસ્સો કરવો અને એ જે સિચ્યુએશન હોય એ સિચ્યુએશનની જે સિવિયરિટી હોય એના કરતાં વધારે એક્શનનું રિએક્શન આપી દેવું. બરોબર, સામાન્ય બાબતમાં બધાને રકઝક તો થતી જ હોય છે, પણ જેનું રિએક્શન આવે છે એ કેટલા હદ સુધીનું તીવ્ર છે એની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે માણસનો સ્વભાવ ગુસ્સો કેવો છે, પ્લસ એનું વર્તન આસપાસના વ્યક્તિઓ જોડેનું કેવું છે, એનાથી નાની ઉંમરના વ્યક્તિઓ જોડેનું કેવું છે, પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ જોડેનું વર્તન કેવું છે. આ બધા ઉપરથી બી આપણે અવલોકનથી આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ માણસનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે અને એનો પોતાના આવેગો ઉપર કાબુ કેટલા હદે છે. જી ડૉક્ટર ભવ્ય, એક સિલેબસ 12નો સવાલ હું તમને પૂછવા માંગીશ, એના માટે હું પહેલાં માફી માંગુ છું. આપણે કહીએ છીએ કે કોઈને હું તને પ્રેમ કરું છું, કે કોઈ એમ કે હું તને ચાહું છું અને તું પણ મને ચાહ, તો આ બંને પ્રેમ સંબંધમાં હતા. આ પ્રેમને શું કહીએ આપણે? આજકાલના પ્રેમની વાત કરીએ તો આજકાલના પ્રેમને શું કહેશું? કારણ કે અવારનવાર નાનો ઝઘડો થાય, બ્રેકઅપ થઈ ગયું, અવારનવાર રિલેશનશિપમાં એવા સીધા લિવિનમાં જતા રહ્યા, કાં સીધા લગ્ન થઈ ગયા, પછી ખબર પડે કે ઓ આ તો ખોટો માણસ હતો. આ પ્રકારનો પ્રેમ કેવો હોય છે? અત્યારનો આ પ્રેમ સમજ નથી પડી રહી, તમે શું કહેશો? સાચી વાત છે. પ્રેમ આમ જોઈએ તો હજુ સુધી કોઈ સમજી નથી શક્યું, પણ જ્યાં સુધી હું જાણું છું, સમજુ છું, ત્યારે પ્રેમ છે ને, જે સાચો પ્રેમ છે ને, એ સંઘર્ષ નું એક બીજું નામ છે. પ્રેમ સંબંધમાં નાની મોટી તકલીફો આવવાની છે, એકબીજા પ્રત્યે રકઝક થવાની છે, ઘણી વખત એટલી હદે બી જતી રહે છે કે જ્યારે ગુસ્સો થઈ જાય, સંબંધ તૂટવા ઉપર પામે, પણ ત્યારે એ માણસની મેચ્યોરિટી અથવા તો જે ઇમોશનલ એનો કોશન્ટ છે, જેમ ઇન્ટેલિજન્ટ કોશન્ટ હોય એમ બધા વ્યક્તિનો ઇમોશનલ કોશન્ટ અલગ અલગ હોય, કે લાગણીઓને પ્રોસેસ કઈ રીતના કરે છે અથવા જે તે પરિસ્થિતિ ઊભી થઈ છે એને પ્રોસેસ કઈ રીતના કરે છે, એના ઉપર એ આગળ એ પ્રેમ સંબંધનું પરિણામ નીપજતું હોય છે. તો ઉદાહરણ તરીકે અત્યારે તમે જે રીતના વાત કરી કે નાની મોટી બાબતોમાં બ્રેકઅપ થઈ જાય છે, છૂટાછેડા થઈ જાય છે, ડિવોર્સ થઈ જાય છે, તો ક્યાંક ને ક્યાંક માણસની સહનશક્તિ બી ઓછી થઈ છે, સાથે સાથે અપેક્ષાઓ વધી ગઈ છે સામેના પાર્ટનર તરફ, અને એક
પિક્ચર બનાવી લીધું હોય છે, એક જે આપણે કહીએ ને મૂવી જેવું, કે પ્રેમ આવો જ હોવો જોઈએ, એ હું કહું એમ જ થાય, મને ગમે એવું જ વર્તન કરે, અથવા તો આવું કેમ કરી શકે મારા વિરુદ્ધ. તો એક મગજમાં જે આ છબી બનાવી લીધી છે અત્યારે, એ હકીકતમાં પ્રેમ નુકસાનકારક હોય છે અને ક્યાંક ને ક્યાંક બંનેના અંગત જીવનને બી અસર કરે છે. તો એક જતું કરવાની લાગણી હોવી જોઈએ, એકબીજાને સમજવાની લાગણી હોવી જોઈએ, સંબંધને ટકાવી રાખવો છે તો એના માટે કોઈ એકને તો નમતું મૂકવું જ પડશે. અને હંમેશા હું તો એટલું જાણું છું કે કોઈ બી મેટર હોય, કોઈ બી તકલીફ હોય, તો હંમેશા એને વાતચીતથી નિવારી શકાય છે. તો જો આ બે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ આ વસ્તુ સમજી શકે અને પોતાનો ટાઈમ લઈને આરામથી બેસે ને, તો બી દુનિયાના મોટામાં મોટા ઝઘડા સોલ્વ થઈ શકે એમ છે. જી બિલકુલ. જી ડોક્ટર ભવ્ય, કહેવાય છે ને કે એક 4 ટેબલ પર 4 જોડા બેસીને તમામ કોઈ બી મોટામાં મોટી સમસ્યા છે તેનો હલ લાવી શકે છે. સાચી વાત છે. મનોચિકિત્સક તરીકે ડોક્ટર ભવ્ય, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો અને તમે આ ઘટના બીજી વાર સમાજમાં કોઈને ગુસ્સો આવે તો યાદ રહે એ પ્રકારની કઈ સલાહ અમારા માધ્યમથી અમારા દર્શકોને આપશો? જે બી ઘટના ઘટી છે, જે બી કારણ છે એ બંધ છે, આપણે જાણતા નથી બંને વચ્ચે કઈ બાબતનો ઝઘડો થયો હતો, પણ એટલું કહીશ કે બહુ જ દુઃખદ ઘટના છે અને બંને યંગ હતા અને બહુ જ વહેલા જીવન ગુમાવી દીધું અને હજુ તો ઘણી બધું અચીવ કરવાનું હતું. સમાજને વાત કરી કે જ્યારે બી આવા પ્રકારના વિચારો આવે કે પોતાની જાતને નુકસાન કરવું અથવા તો બીજાને નુકસાન કરવું, તો આ વિચાર આવે ત્યારે ક્યારે બી એક ક્ષણે એક્શન લેવાની જરૂર નથી. થોડોક સમય આપો પોતાની જાતને, એ પરિસ્થિતિમાંથી દૂર થાવ, કોઈ અંગત વ્યક્તિને મળો અને પોતાના વિચારો રજૂ કરો કે મને આવા વિચાર આવે છે. અને કંઈ જ પોસિબલ ના હોય તો પોતાની આસપાસના કોઈ બી નજીકના સાયકિયાટ્રિસ્ટને તમે મળી લો કે સાહેબ અથવા મેડમ, મને પોતાની જાતને નુકસાન કરવાનો અથવા તો સામેની જાતને નુકસાન કરવાનો વિચાર આવી રહ્યો છે. તો આ પ્રશ્ન હંમેશા સોલ્વ થઈ શકે એમ છે. અને હું યંગ બોયઝ અને ગર્લ્સને બી કહીશ કે જો આપણે જે બી રિલેશનશિપમાં છીએ તો આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણું પાર્ટનરનો આવેગ એટલો બધો કંટ્રોલમાં નથી અથવા તેનો સ્વભાવ એકદમ તામ્ર છે, બહુ જ ગુસ્સાવાળો છે, તો સિચ્યુએશનને એ રીતના હેન્ડલ કરવી જોઈએ. જરૂર પડે તો ચોક્કસ ત્રીજા માણસની મદદ લઈ શકાય, પરિવારને વચ્ચે રાખી શકાય, પરિવારની સલાહ લેવી જોઈએ અને અંગત માણસની જાણ બી કરવી જોઈએ અને એકબીજાને બી ખુલ્લા મનથી વાત કરવી જોઈએ કે તારું આ વર્તન મને ડરાવે છે અને એક બાઉન્ડ્રી ચોક્કસ ક્લિયર કરવી જોઈએ કે શું ચલાવી લેવામાં આવશે અને શું ચલાવી લેવામાં નહીં આવે. તો જો આ બાઉન્ડ્રી પહેલેથી જ ક્લિયર થઈ ગઈ હોય તો આગળ જતા કદાચ આવા ઘટનાઓ આપણે ટાળી શકીએ. જી ડૉક્ટર ભવ્ય, 2 લોકો હોય અને ખબર પડી કે ચલો આને સાયકાઇટ્રિસ્ટની હેલ્પની જરૂર છે, તો પણ લોકો આજે પણ આ સમાજમાં રહીને પણ સાયકાઇટ્રિસ્ટ પાસે જવામાં શરમાતા હોય, તેને પોતાની વાત ખુલીને કરવામાં શરમાતા હોય, કારણ કે તે લોકોનું કેવું હોય કે ક્યાંક બારે વાત ખબર પડશે કે હું કોને લઈને જાઉં, આ ઘણા બધા પ્રશ્નો હોય. આ કેટલું ઇઝી છે કે આપણે કોઈ સાયકાઇટ્રિસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરવું અને તેની મદદથી આ બધી જે વસ્તુ છે તેનો ક્યોર લાવવો? બહુ જ સરસ ક્વેશ્ચન છે અને હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે વ્યક્તિઓ એવું ધારે છે કે સાયકેટ્રિસ્ટની કેબિનમાંથી જે બહાર આવે છે ને દર્દી, એ બધા ગાંડા હોય છે, રાઈટ? પણ હકીકતમાં હું તમને એક સામે ક્વેશ્ચન પૂછીશ કે જે ફિઝિશિયન સાહેબ છે, એમડી ફિઝિશિયન સાહેબ, એમની ચેમ્બરમાંથી જે બહાર આવે એ વ્યક્તિઓ શું બધાને હાર્ટ એટેક હોય છે? શું બધાને ડેન્ગ્યુ હોય છે? શું બધાને ઝાડાની તકલીફ હોય છે? નહીં ને. તો હજારો બીમારીઓમાંથી કોઈ બી બીમારી હોઈ શકે. તો એ જ રીતના સાયકેટ્રિસ્ટની કેબિનમાંથી બહાર આવતો બધો જ વ્યક્તિ એટલો બધો સિવિયરલી અફેક્ટેડ નથી હોતો કે એને આપણે જે સો કોલ્ડ ગાંડો કહીએ છીએ એવું નથી હોતું. બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે જેના માટે સાયકેટ્રિસ્ટની મદદ લઈ શકાય. જીવનમાં ડિપ્રેશન છે, એન્ઝાઇટી છે, સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર મૂડ ડિસઓર્ડર્સ છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ છે, કે કોઈ વ્યસનની લત લાગી ગઈ છે તો વ્યસન મુક્તિ કરવા માટે બી લોકો સાયકેટ્રિસ્ટને મળે છે. કોઈ સેક્સ સમસ્યા છે તો એના માટે બી સાયકેટ્રિસ્ટને મળે છે. તો આજે આપણો દ્રષ્ટિકોણ છે એ સંકુચિત છે અને આપણે સુધારવો જોઈએ. અને હવે તો આપણે જાણીએ છીએ કે મેટ્રો સિટીમાં અને મેગા સિટીમાં હવે ટ્રેન્ડ આવતો જાય છે કે જેમ લોકોને ફેમિલી ફિઝિશિયન્સ હોય છે એ જ રીતના પોતાના અંગત સાયકેટ્રિસ્ટ હોય છે, ફેમિલી સાયકેટ્રિસ્ટ હોય છે. અને જે આવી નાની મોટી તકલીફો જીવનમાં આવે છે ત્યારે એ ડેફિનેટલી એ લોકો કન્સલ્ટ કરે છે. અને હવે ધીમે ધીમે સમાજ જાગૃત બી થવા લાગ્યો છે કે આવી તકલીફ હોય તો એ આ ડિપ્રેશન છે અથવા તો ચિંતા રોગ છે,
તો આપણે સાયકોટિસ્ટની મદદ લેવી જોઈએ. દવાથી જેમ શરદી ઉધરસ તાવ મટી જાય છે એ જ રીતના ડિપ્રેશન, એન્ઝાયટી અને કોઈ બી માનસિક બીમારી મટી શકે છે, કાબુમાં આવી શકે છે. તો આટલું સિમ્પલ છે, રાઈટ? જી ડૉક્ટર ભવ્ય, આ જે ઘટના છે જેમાં આરોપી જે છે તેને આ જે યુવતી છે એક તરફ તે એને પ્રેમ કરવાનો દાવો કરે છે, બીજી તરફ તે ખૂબ જ ગંભીર રીતે તેને ગાલ પર, મોઢા પર એ રીતના બચકા ભરે છે, પટ્ટાથી માર મારે છે. આ વર્તનને કેવું વર્તન કહેવાય? અને આ પ્રેમને, ખાસ કરીને તમે પ્રેમની અંદર છો તો બી તમે આવા માનસિક થઈને તમે તમારા પાર્ટનર સાથે આવું કરો છો, આ કૃત્ય કેવું? સાચી રીતના કહીએ ને તો આ પ્રેમ હું તો ના ગણું, કેમ કે પ્રેમમાં જે બી વ્યક્તિ હોય ને એનું માટે જે સૌથી પ્રાથમિક પ્રાયોરિટી હોય ને એ સામેવાળા વ્યક્તિની ખુશી હોય, રાઈટ? જો તમે કોઈ સામેવાળા વ્યક્તિને આટલું બધું દુઃખ આપી રહ્યા છો, મારી રહ્યા છો, બટકા ભરી રહ્યા છો, તો એ ક્યાંનો પ્રેમ? બરોબર ને? એટલે એ રીતના વાત કરીએ. અને જે એને મોઢા ઉપર અસંખ્ય બચકાઓ ભર્યા અને આટલું બેરમીથી ઢોર માર્યો, એ પાછળનું જે ટ્રિગર પોઈન્ટ હતો, જે ઝઘડો હતો, એ કદાચ આપણે નથી જાણી શક્યા. એટલે આપણે વધારે એની ઉપર ડિસ્કસ નહીં કરી શકીએ. નકર ચોક્કસ મેં કીધું એ પ્રમાણે કે ગમે એટલો સિરિયસ પ્રોબ્લેમ હોય, કે એકબીજાને ચીટ કર્યું હોય, કે એકબીજાથી ના ગમે એવું વર્તન કર્યું હોય, તો બી એનો અંત આ તો નથી જ. ડૉક્ટર ભવ્ય, નશો હોઈ શકે કારણ? કોઈ નશો કર્યો હોય, કોઈ ડ્રગ્સ કે કંઈ, એ કારણ હોઈ શકે? પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો આપણે જાણતા નથી, પણ યસ, કે જ્યારે માણસ નશામાં હોય છે, કોઈ બી પદાર્થના ઇન્ફ્લુઅન્સની અંદર હોઈએ છે, ત્યારે એ પદાર્થના લીધે કોઈ બી માણસનું જજમેન્ટ ઇમ્પેર થવું બહુ જ કોમન છે. એ સમયે પોતાના આવેગો ઉપર કાબુ ના રહેવો એ બી બહુ જ કોમન છે. તો ડેફિનેટલી કહીશ કે જે નશો છે એ માણસના જજમેન્ટને ઇમ્પેર કરી શકે છે, અને ક્યાંક ને ક્યાંક સામાજિક અને કાયદાકીય નિયમો જે બનાવેલા છે એના વિરુદ્ધનું કૃત્ય થઈ શકે છે જ્યારે માણસ નશામાં હોય. જી ડૉક્ટર ભવ્ય, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શકો સુધી આ તમામ માહિતી પહોંચાડી, તમારા વિચારો પહોંચાડ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાઈને સમયનો થોડો અભાવ છે એટલે આપણે અત્યારે વિદાય લેશું. તો હાલ અત્યારે સમાચાર પર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. મને આપશો રજા.